ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આપણે શરૂ કરીએ ક્લાસ એ પહેલાં ગણપતિનો એક નાનો મંત્ર છે, કરીએ 11 વાર. ઓમ ગંગણપતયે નમઃ. 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 બધાને ખૂબ ખૂબ પ્રણામ. મારા ઘણા વખતે આપણા ક્લાસ પાછા શરૂ થઈ રહ્યા છે અને હવે એટલે ગણપતિને પ્રાર્થના કરી લીધી કે હવે આગળ કોઈ બીજા સંકટ ના આવે અને હવે આપણા વર્ગો જે છે બહુ નિયમિત રીતે ચાલતા રહે. સાથે સાથે ગણપતિને પ્રાર્થના બુદ્ધિ માટે પણ. ગણપતિ બહુ જાણીતા છે, તમે જાણો છો. વેદ વ્યાસજીએ જ્યારે મહાભારત લખવાની શરૂઆત કરી ત્યારે ગણપતિને લૈયા બનાવેલા અને કન્ડિશન એવી હતી વેદ વ્યાસજીની કે એમણે ખાલી લખવાનું જેટલું નહીં, એ જે શ્લોક બોલ્યા એ શ્લોકનો અર્થ સમજીને પછી પાછું લખવાનું, અને સતત બોલતા હોય, અર્થ સમજવો અને લખતા જવું, એના માટે કેટલી બધી તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ. એટલે ગણપતિને પ્રાર્થના આપણે કરીએ છીએ કે આપણા બધા સંકટો એક તો દૂર કરે હવેના આપણા જ્ઞાન પ્રાપ્તિ માટેના, અને સાથે સાથે બુદ્ધિ પ્રદાન કરે, વિવેક બુદ્ધિ પ્રદાન કરે, કે જેથી કરીને આ વસ્તુ આપણે જે ક્લાસમાં અહીંયા આદાન પ્રદાન થાય છે એ વસ્તુ વાસ્તવમાં આપણા જીવનમાં વધુ સ્પષ્ટ બને. બીજું કશું છે નહીં, જીવનમાં કશું કરવાનું જ નથી, એક જ વસ્તુ કરવાની છે, અને એ છે આ જ્ઞાન જે છે એ જ્ઞાન કેમ વધુ ને વધુ સ્પષ્ટ થાય અને મોક્ષ જે જીવનનું ધ્યેય છે, જે પ્રાપ્ત જ છે, એ વસ્તુ આપણને એકદમ એ વસ્તુ આપણને સ્પષ્ટ થાય અને આત્મસાત કરી શકીએ. હવે આજે ગુરુવાર છે અને નિષ્ક્રમ્ય સિદ્ધિનો ક્લાસ છે, તમે જાણો છો, અને ઘણું બધું વસ્તુ અમારી રિવાઇઝ થવાની છે આગળ જે થઈ ગયેલી છે. એટલે હવે હું શરૂ કરું છું. આપણે 82મા શ્લોક સુધી કરેલું હતું, 83મા શ્લોકથી બાકી છે. એ પહેલાં શ્લોકમાં જવું એ પહેલાં તમને થોડીક જરા યાદ કરાવી દઉં થોડી વસ્તુઓ. અને આ ગ્રંથ જે છે મેં કહ્યું પ્રમાણે સુરેશ્વરાચાર્યજીનો ગ્રંથ છે, અને સુરેશ્વરાચાર્યજી વાસ્તવની અંદર એ એક પોતે મીમાંસક જ હતા, કર્મ મીમાંસક. કર્મ જીવનનું ધ્યેય છે એ વસ્તુ જ એમના, અર્થાત કર્મ જ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, સ્વર્ગ પ્રાપ્તિનું સાધન છે, સ્વર્ગ જીવનનું ધ્યેય છે, વગેરે વગેરે. સ્વર્ગ જીવનનું ધ્યેય અર્થાત મોક્ષ એટલે પણ સુખ, અને સ્વર્ગ એટલે સુખ.
સ્વર્ગની અંદર વિષયોની પ્રાપ્તિ થાય, અલૌકિક વિષયોની પ્રાપ્તિ થાય, અલૌકિક વિષયોને ભોગવવા માટેનું દેવ શરીર, એમાં ક્યારેય વૃદ્ધત્વ ના આવે. તમે વિચાર કે એક યુવાન વ્યક્તિ હોય ને એની પાસે અનેક ભોગો હોય ને કેવો ભોગવતો હોય ને કેવો આનંદ કરતો હોય, એવું છે ને આ સ્વર્ગ પણ. એટલે આપણને થાય કે મોક્ષ એટલે સુખ જીવનનું ધ્યેય છે ને એમાં સ્વર્ગ ક્યાંથી આવ્યું? પણ સ્વર્ગ એ સુખ જ છે ને. એટલે વાસ્તવની અંદર સ્વર્ગને જ અંતિમ ધ્યેય માનનારા જ આ બધા મીમાંસકો હતા. અને સુરેશ્વરાચાર્યજી પહેલાં મંડન મિશ્ર તરીકે વાસ્તવની અંદર એ તો આચાર્ય સાથે સંવાદ થયો પહેલાં મંડન મિશ્ર અને પોતે મીમાંસક, અને પછી આ કર્મમાં આવી દ્રઢ શ્રદ્ધા ધરાવનારા, કર્મ જીવનનું ધ્યેય માનનારા. અને પછી આચાર્ય સાથે સંવાદ થયો. આચાર્ય એમને સમજાવ્યું કે વેદનું તાત્પર્ય વાસ્તવમાં જ્ઞાન છે, કર્મનો પણ ઉપયોગ છે, અને આત્મજ્ઞાન નામની વસ્તુ શાસ્ત્રમાં રહેલી છે. જ્ઞાન પ્રાપ્તિ જીવનનું ધ્યેય છે, કારણ કે મોક્ષ એ નિત્ય પ્રાપ્ત વસ્તુ છે, આત્મા આનંદ સ્વરૂપ જ છે. એ વસ્તુ સ્પષ્ટ નહીં થવાને કારણે વ્યક્તિ પોતાને એક દુઃખી અલ્પ માને છે, જીવ ભાવનાવાળો માને છે. અને આચાર્ય મંડન મિશ્ર શરતને અનુસાર પોતે સ્વીકાર્યું કે વાત સાચી છે, અને શરત અનુસાર એવું હતું કે પોતે સંન્યાસ લેશે અને શંકરાચાર્યજીને પોતાના ગુરુ બનાવીને પછી એમનું શરણ લઈને જ્ઞાન પ્રાપ્ત કરશે, એવી કન્ડિશન હતી. અને એમાં હાર્યા છે એટલે કન્ડિશનને સ્વીકારવી પડી. પછી અમને કે વાત સાચી જ છે. અને જ્યારે પછી શરણું લીધું ને એમને સંન્યાસ આપવામાં આવ્યો ત્યારે એમનું નામ આચાર્યએ સુરેશ્વરાચાર્ય રાખ્યું. બહુ જ વિદ્વાન, બહુ વિદ્વાન. અને સુરેશ્વરાચાર્યજી એમણે પછી આ ગ્રંથ લખ્યો નૈષ્કર્મ્ય સિદ્ધિ. નૈષ્કર્મ્ય એટલે મોક્ષ. કર્મનો અભાવ એવું નહીં. કર્મનો અભાવ હોય તો પછી વાસ્તવની અંદર આચાર્ય જે છે શંકરાચાર્યજી પોતે આટલું બધું કર્મ કર્યું, તો પછી વાસ્તવની અંદર મોક્ષ તમે જો નૈષ્કર્મ્ય કહેતા હો તો પછી આચાર્ય આટલા બધા કર્મો કર્યા તો આચાર્યએ મોક્ષ પ્રાપ્ત નહીં કર્યો હોય. નૈષ્કર્મ્યનો અર્થ છે કર્તૃત્વનો ભાવ. વાસ્તવમાં હું કરતા છું જ નહીં એવી સ્પષ્ટતા એવી સ્પષ્ટતા આવી જાય તો પછી કર્તૃત્વના અભાવમાં કોઈ કર્મ રહેતા નથી, પછી કેવળ એક ચેષ્ટા બની જાય. જેમ તમે જાણો છો આપણા બધા પ્રાણીઓ વગેરે જે છે આપણને લાગે કેટલું કામ કરે છે હે ને. આમ તો લાગે ગાય રોજ દૂધ આપે છે તો કેટલું પુણ્ય કમાતી હશે, કશું પુણ્ય નથી કમાતી, કર્તૃત્વ જ નથી, પછી ક્યાં સમાજ. એટલે કર્તૃત્વના અભાવમાં બધું દેખાય, બધું બહુ, પણ એ કર્મનો આભાસ જ હોય, ચેષ્ટાઓ કે એવું. એટલે વાસ્તવની અંદર આત્મા જે છે એ તો પછી સ્વામીજી એનો અર્થ એવો થયો કે આ જ્ઞાની અને પશુ સમાન થઈ ગયા. કારણ કે જ્ઞાની એ પોતાને કરતા કહેતો નથી અને પશુ એ પોતાને કરતા કહેતો. પણ આસમાન જમીનનો ભેદ છે ને, એક શબ્દનો ભેદ પડી ગયો, અને એ છે જ્ઞાની, અને પશુ છે અજ્ઞાની છે. સમજી ગયા? એટલે પશુ તો અજ્ઞાન ધરાવે છે. એ પશુ યોની જેવી છે કે એમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય જ નથી. જ્ઞાન પ્રાપ્ત કરો તો જીવનમાં મુક્તિનો આનંદ મળે. કર્તૃત્વ તો મોટો બોજો છે. કઈ વ્યક્તિ કર્તા તરીકે સુખી છે? કોઈ છે જ નહીં કર્તા તરીકે સુખી. તમે કોઈ પણ કામ કરો ને પોતાને એના કરતા માનતા હો તો પછી અપરાધની લાગણી ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને. અને બીજું બધું તો આવે, બધા બહુ કેલેમિટીઝ, બધી બહુ મુશ્કેલીઓ, બધી કર્મ કરો કર્તૃત્વ સહિત, એટલે પુણ્ય પાપને ઇન્વાઇટ કરો. નિષિદ્ધ કર્મો જે છે નિષેધ કર્મો થઈ જાય, અને પુણ્ય પાપ થાય એટલે પોતાની ગઠરી બાંધવા જેવી વસ્તુ છે. તો આગળની બીજા જન્મો બધાની તૈયારી કરી લીધી આપણે. એટલે આ તો સંસાર છે. એટલે વાસ્તવની અંદર પશુઓમાં કર્તૃત્વ નથી જણાતું એનો અર્થ એવો નહીં કે પશુઓ મુક્ત છે. પશુ યોનિમાં જ્ઞાન, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી. એટલે એ તો અત્યંત તમો ગુણી યોનિઓ છે ને, એમાં આવી શક્યતા નથી. જ્યારે જ્ઞાની મનુષ્યમાં તો કર્તૃત્વ જણાય છે, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કરવાનું સામર્થ્ય છે, અને જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મા અકર્તા છે એવું જાણવાનું જે સામર્થ્ય છે એને કારણે પોતાને આવું જાણે છે, પોતે અકર્તા છે, અભોગતા છે આવું જાણે છે, એને આપણે જ્ઞાની કહીએ છીએ. અને એ મુક્તિનો આનંદ અનુભવે, જીવન મુક્તિનો આનંદ અનુભવે, જે પશુઓ ન અનુભવે. એટલે જ્ઞાની અને આની સરખામણી ન થાય, જ્ઞાની પશુની સરખામણી ન થાય. એટલું સરખામણી કરવી તો આવું કરી શકો,
પશુઓમાં કેવળ ચેષ્ટા હોય છે, એવું જ્ઞાનીને આ બધી ચેષ્ટાઓ. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનેક કર્મો કરતો જણાય છે. લોકસંગ્રહના કર્મ તો કરવાના જ છે, કોઈ જ્ઞાની બેસી ન રહે. ભાગ્ય સિવાય કે એવો કે એમનો પોતાનો એવો સ્વભાવ હોય કે જેમ તો આ બધામાંથી દૂર રહેવા માગતા હોય એવું બને, પણ એવા બહુ ઓછા હોય. બધા જ જ્ઞાનીઓ આ સંપ્રદાયમાં જે આવીને ગયા આચાર્યો આપણા બધા કેટલું કામ કર્યું છે. ભાષ્ય લખ્યું, આ કર્યું, તે કર્યું, ધર્મના ઉત્થાન માટે કેટલું કર્યું. જેમ એક અવતારની અંદર જેમ પુષ્કળ કાર્ય થતું હોય છે એવું કાર્ય આ બધા જ્ઞાનીઓએ કર્યું છે. અને એનું એક જ કારણ છે, આટલું પણ કરવાની ઉધામાં કરવાની જરૂર સ્વામીજી. અરે પણ એ કારણ કે જ્ઞાની રહી શકે જ નહીં. જ્ઞાની જે છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પહેલી વસ્તુ જે ઉત્પન્ન થાય જ્ઞાનની સાથે જ, અને એ છે કમ્પેશન, અર્થાત એ કરુણા ઉત્પન્ન થાય. એટલે જ ભગવાને 12મા અધ્યાયની અંદર જ્ઞાનીના લક્ષણમાં એક સરસ લક્ષણ કહ્યું, કરુણા. કારણ કે લોકો આ સંસારમાં સબડી રહ્યા છે એના માટે ખરેખર કશી વસ્તુ જવાબદાર જ નથી. ખરેખર વ્યક્તિએ શા માટે દુઃખનો અનુભવ કરવો જોઈએ એનું કોઈ કારણ જ નથી. ના સમજ ફલાણું છે ને એટલે મારા જીવનની અંદર દુઃખ છે, એ વસ્તુ જતી રહે પછી એ દુઃખી છે. પાછો પૈસા નથી માટે જ દુઃખ છે. સારું પૈસા કમાયા અને કમાય છે ખરા લોકો, કમાયા, હવે શું છે બોલો, હવે દુઃખ જતું રહ્યું છે? ના, નથી ગયું. હવે બીજું ફલાણું છે. હવે પૈસાને કારણે દુઃખ છે. પહેલાં પૈસા નહોતા એટલે દુઃખ હતું, હવે પૈસાને કારણે દુઃખ છે. ફલાણું નથી સમજી, એજ્યુકેશન નથી એટલે દુઃખ છે. એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, હવે સમજી આ શિક્ષણ મેળવ્યું એના કારણે. કોઈ દુઃખનું કોઈ કારણ જ નથી. શાસ્ત્રના સિદ્ધાંતને બરાબર સમજીએ તો ખબર પડે કે દુઃખનું કોઈ કારણ જ નથી. જીવન ચલાવવા માટેના બધા બહુ કારણો છે ને એના માટે મનુષ્ય કર્મ કરવું પડે, વસ્તુ જુદી છે. પરંતુ દુઃખનું કોઈ કારણ નથી. દુઃખનું એકમાત્ર કારણ આ અજ્ઞાન છે, પોતાને નહીં જાણવો, એક જ છે, બીજું કશું કારણ જ નથી. અને ઇનફેક્ટ જીવનમાં બધા ઉધામાં એ દુઃખની નિવૃત્તિ માટે જ છે. કશાને કોઈને કશામાં રસ નથી, કોઈને કશામાં રસ નથી. આ મારું વાક્ય તમે બરાબર સમજી લેજો. કોઈને કશામાં રસ નથી. એક જ વસ્તુ છે કે બીજી બધી વસ્તુમાં જે રસ દેખાય છે એનું એક જ કારણ છે, સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ. એનાથી અન્ય કોઈ કારણ જ નથી. અને માટે વાસ્તવની અંદર શાસ્ત્ર કહે છે કે મનુષ્ય તરીકે આ એક શક્યતા, એક તક ઊભી થઈ છે. એટલે પોતાની જાતને જાણો અને જે જીવનનું ધ્યેય છે સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ, જે ધ્યેયની ઈચ્છા લઈને તમે જન્મેલા છો એ ધ્યેય પ્રાપ્ત કરો, બસ મનુષ્ય જીવન સફળ થઈ ગયું, જેને આપણે જ્ઞાની કહીએ છીએ. ચાલો એની એટલે સુરેશ્વરાચાર્યજી વાસ્તવની અંદર અત્યારે આ કર્મનું ખંડન કર્યા છે. કર્મનું ખંડન એટલે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે એ વસ્તુ જે પૂર્વ મીમાંસકો માને છે એનું ખંડન કરે છે. અને એના માટે એટલે મીમાંસકો કે છે આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની કંઈ જરૂરિયાત નથી. અને એ વસ્તુ આ સ્કીમ જે છે વાસ્તવમાં સૌથી પહેલાં આ 9 થી 13મા શ્લોકમાં રજૂ કરવામાં આવેલી. મીમાંસકોનો મતલબ આવો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ જીવનની અંદર તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. એ વસ્તુની શરૂઆત 9 થી 13મા શ્લોકમાં કરવામાં આવેલી. અને એ આ પૂર્વ પક્ષીનો મત જે છે એ અનુસાર કે જુઓ કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત કરવા થાય પછી જન્મ મૃત્યુમાંથી મુક્ત થયું. તો કે જુઓ જરૂર કર્મ જવાબદાર છે જન્મ માટે, એ વાત સાચી છે. પરંતુ આ મનુષ્ય જન્મની અંદર જ એવી શક્યતા છે કે તમે તમારા કર્મો જે છે બધા જ કર્મો ઝીરો કરી શકો જીવનના અંતે. બસ કર્મ ઝીરો થઈ ગયા પછી નવો જન્મ ન મળે, એટલે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી ગયા, મોક્ષ મળી ગયો એમ. એટલે તો કે એના એ કેવી રીતે ઝીરો કરી દેવા? એટલે કે છે જુઓ કર્મનું મેનેજમેન્ટ બરાબર ગોઠવો. કર્મનું મેનેજમેન્ટ, કર્મને એવી રીતે કરો, એવા પ્રકારના કર્મ કરો, એવા પ્રકારના અમુક કર્મો ન કરો વગેરે એ બધું કરીને છેવટે સરવાળો ઝીરો કરી શકાય એવું કેવું છે. એમાં 3 વસ્તુ એમણે કહી. પહેલું તો એમણે એમ કહ્યું એ લોકોએ કે કામ્ય કર્મ જે છે એને કરવાના જ નહીં. કારણ કે કામ્ય કર્મ કરો, કામના માટે થઈને તમે આ બધા આપણા શાસ્ત્રમાં કહેલા પૂજા છે, યજ્ઞ વગેરે આ બધું કરો એટલે પુણ્ય ઉત્પન્ન થાય. અને એ પુણ્યને અનુસાર પછી એ પુણ્યને અનુરૂપ તમે જેની કામના કરી હોય એ વસ્તુની પ્રાપ્તિ થાય.
અને એ વસ્તુ તો હવે ભવિષ્યમાં જ થશે. એટલે ભવિષ્યમાં ક્યારે થાય એ તો નક્કી નહીં. કામે કર્મ કરો અને પુણ્ય મળ્યો, બરાબર છે, પણ એ પુણ્યનું પાછો પરિણામ, એ તમને જે ગમતી વસ્તુ, તમારી કામનાનો વિષય પ્રાપ્ત ભવિષ્યમાં થશે, તો ભવિષ્યમાં પ્રાપ્ત કરવા માટે જન્મ તો લેવો જ પડે ને. સમજો આ જન્મમાં ન થયું તો પછીના જન્મમાં થાય. તો પછીના જન્મમાં તમે કરેલા પુણ્યના અનુસાર તમારી કામના પૂરી કરવા માટે પછીના જન્મમાં કદાચ પૂરી થાય તો એને માટે તમારે જન્મ તો લેવો જ પડે. મારા કામ્ય કર્મ જ છોડો તો આ નવા પછી એ પુણ્યનો ઉદય જ નહીં થાય ને પુણ્યને અનુસાર જે તમારો કામનાનો વિષય ભોગવવા માટે તમારે નવો જન્મ જ ન લેવો પડે. એટલે અમારો પહેલું કર્મને ઝીરો કરી દેવા માટે અમારું પહેલું તમને આ એક શું જેને કહીએ, અમારી એક આ પ્રપોઝલ છે, કામ્ય કર્મ છોડી દેવાના. સારું, પછી બીજું, નિષિદ્ધ કર્મ પણ નહીં કરવાના. શાસ્ત્રમાં જેની ના પાડી હોય, આંગળી ઊંચી કરીને શાસ્ત્રે કહ્યું આ નહીં કરતો તો નહીં જ કરવાના. શાસ્ત્રની ના, મારી ના, બસ. જેમ આપણે મા બાપ ઘણી વાર કે આ કામ નહીં કરવાનું, છતાં છોકરાઓ તો કરે. એવી રીતે શાસ્ત્ર તો મા બાપ છે, શ્રુતિ તો માં છે આપણી. માં કે આ કામ નહીં કરવાનું, બસ એટલે નહીં કરવાનું. આવા આજ્ઞાંકિત બનશો. શ્રુતિ સ્મૃતિ મમૈવા આજ્ઞા, ભગવાન કહે છે મારી જ આજ્ઞા છે આ તો શ્રુતિ સ્મૃતિ. તારે મારી પાસે મને ફોન કરીને વોટ્સઅપ કરીને જાણવાની જરૂર નથી કે મને શું ગમે છે. મેં બધું હું કહીને જ સૃષ્ટિના પ્રારંભમાં જ મેં આજ્ઞાઓ કરી દીધી છે, આ કરવું ના નહીં કરવું. અને એને અનુસાર કરનારો જે છે, ભગવાન કહે છે એ મને પ્રિય છે, અને એનાથી વિરુદ્ધ જનારો છે મારા દ્વેષનું પાત્ર બને છે. આવું જોઈએ ને. તો આપણે જેને કશું કહીએ કરવાનું અને આ ન કરે તો આપણને દ્વેષ ઉત્પન્ન થાય જ નહીં. એમ ભગવાનને થાય છે, ભગવાનને દ્વેષ ઉત્પન્ન થાય છે. શ્રુતિ સ્મૃતિ મમૈવા આજ્ઞા, મારી જ આજ્ઞા છે. એનીવે, એટલે નિષિદ્ધ કર્મ જે ના પાડી છે નહીં કરવા. સુરામના પીબેથી આ બધું ઘણું કહ્યું છે. અસત્યમ ન વદેત, અસત્ય નહીં બોલવું, આ તે બધું. અને નિષિદ્ધ કર્મ તમે ન કરો તો પાપ ઉત્પન્ન ન થાય. કામ્ય કર્મ ન કરો તો પુણ્ય ઉત્પન્ન ન થાય. નિષિદ્ધ કર્મ ન કરો તો પાપ ઉત્પન્ન ન થાય. એટલે આ રીતે ભવિષ્યમાં પુણ્ય પાપને ભોગવવા માટે નવું શરીર જ ન લેવું પડે, એમ કેવું છે. પછી ત્રીજું, શાસ્ત્રની અંદર અમુક કર્મો કરવાના કહ્યું છે રોજે રોજ, અને નિત્ય કર્મ કહેવાય. અને કેટલાક નિમિત્ત કર્મ એટલે શું? વિશેષ નિમિત્ત આવે ને ત્યારે, શ્રાદ્ધમાં કે એવી રીતે અનેક પ્રકારના નિમિત્ત આવે. ગ્રહણમાં હોય, આ હોય, તે હોય, કે કેટલાક આવા આપણા તહેવારો નિમિત્તે ખાસ કોઈ કર્મ કરતા હોઈએ. નિમિત્ત કર્મ એટલે નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ વાસ્તવની અંદર એ શાસ્ત્રમાં જે કહેલા છે એને બરાબર અનુસરો, ડિલિજન્ટ, એકદમ ચોકસાઈપૂર્વક કરો, સાવધાનીથી કરો, વેઠ નહીં ઉતારવાની. એ નિત્ય નૈમિત્તિક કર્મ. નિત્ય કર્મ, સંધ્યાવંદન, બધું ઘણું બધું છે, આપણે વાત કરેલી છે આ બધી વસ્તુની. એટલે એ નિત્ય નૈમિત્તિક કર્મ તમે કરશો જે શાસ્ત્રમાં કહેલા છે, તો તમારે જીવનની અંદર પ્રત્યવાય નામનું પાપ નહીં આવે. પ્રત્યવાય એટલે શું? આપણે વાસ્તવની અંદર જીવનમાં જે ઈચ્છી રહ્યા હોઈએ એની સામે અવરોધ આવીને ઊભો રહી જાય, એને પ્રત્યવાય કહેવાય. એટલે નિષિદ્ધ કર્મોથી નહીં કરીએ તો પાપ ઉત્પન્ન ન થાય, પરંતુ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ ન કરો તો પ્રત્યવાય નામનો પાપ ઉત્પન્ન થાય. વિશેષ પ્રકારનો પાપ કે જે વાસ્તવમાં તમારા જીવનમાં અવરોધ રૂપે તમને જણાય એ વસ્તુ. એટલે આ રીતે એ નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહો એટલે પેલું પ્રત્યવાય પાપ ઉત્પન્ન ન થાય. અને નવા પુણ્ય પાપ ઉત્પન્ન ન કરશો. કામ્ય કર્મ નહીં કરવાના એટલે પુણ્ય ઉત્પન્ન નહીં થાય. અને નિષિદ્ધ કર્મ નહીં કરો એટલે નવા ફ્રેશ પાપ ઉત્પન્ન નહીં થાય. અને માટે એ પુણ્ય પાપને ભોગવવા માટે એ પુણ્ય પાપનું જે કર્મફળ હોય એ પુણ્ય પાપ જ કર્મફળ છે, પણ એને અનુરૂપ જે પરિસ્થિતિઓ, સારી ખરાબ બંને, એ પરિસ્થિતિઓ વસ્તુઓ ભોગવવા માટે તમારે નવો જન્મ જ ન લેવો પડે. અને નિત્ય નૈમિત્તિક કર્મ કરવાને કારણે વાસ્તવ પ્રત્યવાય પાપ ઉત્પન્ન ન થાય. નહીં તે પ્રત્યવાય પાપને ભોગવવા માટે પણ પાછો આગળ જન્મ જ લેવો પડે. અને માટે આ રીતે 3 વસ્તુ અમે તમને કહીએ છીએ. આ અમારું ભવિષ્યમાં આ પુણ્ય પાપ વગેરે ઉત્પન્ન નહીં કરવા માટે અમે તમને આ કહીએ છીએ. આ પણ પહેલાંનું શું સ્વામીજી, પહેલાં જે કરી ચૂક્યા છે એનું શું? હવે તો આજે સાંભળ્યું અમે તો આ બધું.
પહેલાં બધા કર્મો કરેલા જ છે ને, હવે પુણ્ય પાપ કર્મો, હવે એ તો બધું ભોગવવું જ પડશે ને. એટલે એ લોકો કહે છે ચિંતા ના કરો, અમે તમને બધી વાત કરીએ છીએ, ધીરજ તો રાખો એમ કહે છે. એટલે ભૂતકાળની અંદર જે કરેલા છે બધા, અને જે આપણને સુખ દુઃખનો અનુભવ કરાવવાના જ છે હવે, કારણ કે કરેલા છે એટલે હવે એમાં કશું થઈ શકે એમ નથી, તો ભોગવી લો. સુખ દુઃખ આ જન્મમાં બધું ભોગવી લો, આના ભોગવો જ છો ને. તમે હું બધા ભોગવતા જ રહીએ છીએ. સારી પરિસ્થિતિ આવે છે, પછી ખરાબે આવે, બધું ચાલ્યા જ કરતું હોય ને. દિવસ એક જ દિવસમાં બધું કેટલું આવતું જતું હોય. બહારની પરિસ્થિતિ સારી જણાય પણ મન આપણું બદલી જાય. બહારની પરિસ્થિતિ ખરાબ હોય છતાં મન અનુકૂળ હોય પાછું. આવું બધું જાત જાતનું થયા કરતું. એટલે શરીરના સ્તરે કંઈ ભોગવીએ અને મનના સ્તરે જ્યાં પણ સુખ દુઃખ ભોગવીએ છીએ, જે પણ ક્ષણે માનવું કે આપણા કર્મો, પાપ કર્મ નહીં, આપણા કર્મો ભોગવી રહ્યા છે, બસ દેટ્સ ઓલ. સુખ દુઃખનો ક્યાંય પણ નાનો મોટો અનુભવ થઈ રહેલો હોય, જાગ્રત કાળે કે સ્વપ્ન કાળે, તો જરૂર માનો કે પ્રારબ્ધ પ્રમાણે આવી રહ્યું છે. પ્રારબ્ધ એટલે આપણું ભૂતકાળના કર્મ, સુખ દુઃખ બંને. એટલે વાસ્તવની અંદર એને ભોગવી લો સુખ દુઃખને બસ આ જન્મમાં. તમે ભૂતકાળની ચિંતા કરો છો ને, ભવિષ્યનું તો હવે કરવાના નથી. તમે કામ્ય કર્મ નહીં કરો ને પેલું નહીં કરો ને પેલું નહીં કરો ને પ્રત્યવાય નહીં ઉત્પન્ન થાય ને નિષિદ્ધ કર્મ નહીં કરો, એટલે ભવિષ્યનું તો ઉત્પન્ન થવાનું નથી. ભૂતકાળ રહી ગયો છે, તો ભૂતકાળના કર્મોને અહીંયા આ સુખ દુઃખના રૂપમાં આ જન્મમાં ભોગવી લો, પતી ગયો. તો જીવનના અંતે શું થઈ ગયું? કર્મ શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. અને ઝીરો થઈ ગયું બસ, તો પછી હવે તો નવા કોઈ કર્મ જ રહ્યા નથી કે જે કર્મફળ આપે ને એના માટે જન્મ લેવો પડે. જન્મ પોતે જ કર્મફળ છે. પ્રારબ્ધ નવું પ્રારબ્ધ આપણે કહીએ છીએ, સંચિતમાંથી થોડો પ્રારબ્ધ, એના અનુસાર જન્મ, પછી સુખ દુઃખ રહ્યું જ નહીં. કર્મ જ ઝીરો થઈ ગયા બસ, તો પછી જન્મ મૃત્યુનું ચક્કર છૂટી ગયું, મોક્ષ મળી ગયો. આમાં તમારું આત્મજ્ઞાનની ક્યાં, બ્રહ્મજ્ઞાન ને આ બધું આની ક્યાં જરૂર છે? આ બધાની કશાની જરૂર જ નથી. આ મારી સ્કીમ પ્રમાણે ચાલો તો કર્મથી મોક્ષ મળી જાય બસ. અને આ રીતે વાસ્તવની અંદર પુનર્જન્મ વગેરેને આપણે ની શક્યતા બિલકુલ જતી રહી. અને આ વસ્તુનું આ બધું 9 થી 13મા શ્લોકમાં કહેવામાં આવેલું. વર્ષો પહેલાં આપણે ચર્ચા કરી ગયા 9 થી 13મા શ્લોકમાં, આના 9 થી 13 શ્લોક નૈષ્કર્મ્ય સિદ્ધિના. અને એ વસ્તુની ચર્ચા 80 થી 84મા શ્લોકની વચ્ચે આચાર્ય ઉપાડી અને સુરેશ્વરાચાર્યજીએ કહ્યું કે આ તમે જે સ્કીમ બતાવો છો ને એ ખાલી પેપર પર જ સારી છે, કોઈ અમલ થઈ શકે એમ છે નહીં એનો. કેમ અમલ નથી થયો? એટલે કહે છે કામ્ય કર્મ નહીં કરો એવું બનવાનું જ નથી, થઈ જ જવાના છે. 101% થશે. કેમ 101%? કારણ કે આત્મ અજ્ઞાન તો રહેલું જ છે. આત્મ અજ્ઞાનને કારણે જે આત્મા નથી એને આત્મા કહેવાના છો. અને જે આત્મા નથી એને આત્મા કહેશો એટલે તકલીફોનો પાર નથી. પહેલાં પહેલું તો તમને આ હું ઊણો દેખાશે. હું એ ઊણો દેખાશે. કેમ ઊણો દેખાશે? કારણ કે આ શરીર મન બુદ્ધિને આત્મા કહેવાના છો. વાસ્તવિક આત્મા ચૈતન્ય જે છે એને તમે આત્મા નહીં કહો તો શરીર મન બુદ્ધિ જે એનાથી તદ્દન અભિન્ન છે એને કહી દેશો આટલા નજીક. એટલે વાસ્તવની અંદર આ શરીર મન બુદ્ધિને જેવું તમે આત્મા કહો એટલે તમને ઉણપ સાલવાની જ છે. કારણ કે આ તો છે ઊણા જ બિચારા. શરીરે બધી રીતે ઊણું છે, મન બુદ્ધિ બધું. એટલે હુંને ઉણપ સાલશે. ઉણપ સાલશે એટલે એમાંથી છૂટવા માટેની ઈચ્છા એને જન્મે. અને કર્તૃત્વ તો છે, કારણ કે શરીર મન બુદ્ધિ કર્મ કરે છે એને આત્મા કહ્યો છે એટલે પોતાના કરતા કહેવાના છો. કર્મેન્દ્રિયો બધી જે છે એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે, એને આત્મા કહ્યો તો તમે તમારી જાતને કરતા કહેશો. જ્ઞાનેન્દ્રિયોને તમે આત્મા કહેવાના છો તો તમે તમારી જાતને પરમાત્મા કહેશો. અને એ જ જ્ઞાનેન્દ્રિયોથી જગતના વિષયો ભોગવીને પોતાને ભોગતા કહેવાના જ છો. એટલે આ વાસ્તવમાં તમે તમારી જાતને કરતા ભોગતા માનશો. અને ઉણપ સાલે છે એટલે ઈચ્છા ઉત્પન્ન થશે ઉણપને દૂર કરવાની. અને એ ઈચ્છા દૂર કરવા માટે તમે કર્મ કરશો. કરતા તો તમે તમારી જાતને માનો જ છો. એટલે પછી જે કંઈ કરશો એ કર્તૃત્વમાંથી આવેલું છે માટે કર્મ જ બની જવાનું. કર્મ બનશે એટલે કર્મફળ આવશે. કર્મફળને ભોગવશો ને એમાંથી પછી પાછી વાસના ઉત્પન્ન થશે. આ સારું, આ ખોટું, આ વસ્તુ હવે ના જોઈએ, આ વસ્તુઓ ફરી મળે તો સારું, એના કરતાં થોડું એની અંદર વધારે સારું મળી શકે, આમ તેમ ફલાણું ટીકું. અનેક વાસનાઓ, એમાંથી પાછા નવા રાગ દ્વેષ, નવી ઈચ્છાઓ જન્મશે.
એમાંથી પાછું કર્તૃત્વ તો રહેલું જ છે આત્મજ્ઞાનને કારણે, વળી પાછું એમાંથી કર્મ કરશો, એમાંથી કર્મફળ. અને આ ચક્કરને કારણે તમે અને કર્મફળ એટલે એ બધા કામ્ય કર્મ જ તમે થયા, કર્મફળની ઈચ્છાથી કરેલા. અને કામ્ય કર્મ કરશો એટલે વાસ્તવની અંદર પુણ્ય ઉત્પન્ન થશે. એ પુણ્યને પાછું ભોગવવા માટે એ તો બધું પાછું ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. ક્યારે તમને પુણ્યનું ફળ આપવું એ તો એ નક્કી કરે છે. એ આપણા નક્કી કરતા હોત તો આ જન્મમાં જ પુણ્ય ભોગવી લત. એ પાછું ભગવાન નક્કી કરે. મા ફલેશું કર્મણી એવ તવ અધિકાર હે મા ફલેશું. તારો પ્રિવિલેજ, તારી ચોઈસ કર્મમાં છે, માટે બરાબર એક્સરસાઇઝ કર. તને પ્રિવિલેજ એટલે તને મળેલી ભેટ છે, માટે ઉપયોગ કર. ભગવાન એમ કહે છે મા ફલેશું. ફળમાં જે છે એમાં તને પ્રિવિલેજ નથી આપ્યો મેં. તને મેં તારું ફળ નક્કી કરવા માટે તને મેં પ્રિવિલેજ એટલે કે તને ભેટ આપી નથી કે તું નક્કી કરી શકો. તારી ચોઈસ આમાં જ છે કર્મમાં. કર્મફળની અંદર જે છે એમાં તને મેં પ્રિવિલેજ નથી આપ્યો, તો પછી વાસ્તવની અંદર તો જે આવે એને તારે સ્વીકારવું જોઈએ. જે તને ભેટ આપી છે એનો તું ઉપયોગ કર. આ જે તને ભેટ રૂપે નથી આપ્યું અને મારા તરફથી આવવાનું છે એનો સ્વીકાર કર. દેટ્સ ઇટ. આનું નામ કર્મયોગ, આનું નામ જ કર્મયોગ ને. હા, કર્મ પાછળની ભાવના કે ભાઈ આપણને આ ભગવાને આપેલી ભેટ છે માટે સુંદર રીતે કર્મ કરવું. કર્મમાંથી ધીરે ધીરે આનંદ આવે. અને કર્મફળ જે છે એ તો ભાઈ ઈશ્વર પાસેથી આવે છે, પ્રસાદ વગેરે આપણે જાણીએ છીએ બધું. ઇન શોર્ટ, એટલે આમ કરીશ તો પછી તારો ધીરે ધીરે વિકાસ થશે. આનું નામ વિકાસ. આપણને એમ કે આપણો વિકાસ એટલે ભૌતિક વિકાસ, કર્મ દ્વારા ભૌતિક વિકાસ, અર્થકામના વિષય મળે. સ્વામીજી અમે 2 પાંદડે થયા અને હવે તો સ્વામીજી ઘણું સારું છે, અમારો ઘણો બધો વિકાસ થયો, દીકરાઓએ બહુ સંભાળે છે, આમ તેમ. આ કોઈ નથી. જ્યાં સુધી વ્યક્તિ બાહ્ય જગત ઉપર સુખ માટે અવલંબે છે ત્યાં સુધી જીવનમાં વિકાસ નથી. શરીરનો વિકાસ થયો, મૂછો ફૂટીને બધું થઈ ગયું, ખાતા પીતા કુદાકૂદ કરી, 2-4 આમ રમ્યા આપણે, અને તમે જોતામાં મોટા થઈ ગયા, 5 ફૂટ 8 ઇંચ ને 80 કિલો વજનવાળા. પણ અંદરનો વિકાસ આ છે, અને એ છે કે જીવનમાં વધુ ને વધુ સ્વતંત્ર બન્યા. એટલે કર્મ આનંદ આપે તો તમે કર્મફળ દ્વારા આનંદ પ્રાપ્ત કરવા માટેની જે પરતંત્રતા છે એમાંથી મુક્ત બનો. એનું નામ જ કર્મયોગ. એનું નામ જ કર્મયોગ. એની વે એટલે ભગવાને બહુ સરસ કહ્યું, કર્મ જે છે એમાં તને પ્રિવિલેજ, તને સ્વતંત્રતા છે, માટે ઉપયોગ કર. મેં તને ભેટ આપી છે ને ભગવાને, પસંદગીની ક્ષમતા આપી છે ને મનુષ્યને કર્મ કરવા. પસંદગી એની ભેટ કર, માટે એનો ઉપયોગ કર. પણ કર્મફળમાં મેં તને પસંદગી નથી આપી, માટે જે આવે મારા તરફથી એનો સ્વીકાર કર. એની વે એટલે આ રીતે કામ્ય કર્મ જે છે એ કામ્ય કર્મને એવોઇડ નહીં કરી શકો. આત્મજ્ઞાન છે, ઉણપ ચાલે છે, અને એટલે ઉણપને દૂર કરવા માટે આપોઆપ જ ઈચ્છા જન્મે. એ ઈચ્છામાંથી કર્તૃત્વને કારણે પછી કર્મ જન્મે. કર્મ દ્વારા વિષય પ્રાપ્ત કરીને એ ઉણપ દૂર કરવાની ઈચ્છા, સુખી થવાની ઈચ્છા, આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા. એટલે સુરેશ્વરાચાર્યજી બહુ સરસ આ 80 થી 84 શ્લોકની વચ્ચે સમજાવી રહ્યા છે કે કામ્ય કર્મ જે છે વાસ્તવની અંદર એને એવોઇડ નહીં કરી શકો. એટલે તમે બધું આવું કહો કામ્ય કર્મ કરવાના જ નહીં એટલે ભવિષ્યમાં પુણ્ય ન આવે, પણ એ શક્ય જ બનવાનું નથી. સારું. પછી પાપ કર્મ જે છે વાસ્તવની અંદર એ એટલે કે પુણ્ય તો ઉત્પન્ન થવાનું જ છે. કામ્ય કર્મ કરશો ને એને ભોગવા માટે જન્મ લેવો પડશે. પાપ કર્મ જે છે ભવિષ્યમાં એને પણ તમે પાપને પણ તમે એવોઇડ નહીં કરી શકો, કારણ કે મનુષ્યનું જ્ઞાન મર્યાદિત છે. અને વાસ્તવની અંદર એ કોઈ પણ કાર્ય, ખાસ કરીને આ બધા જે ધાર્મિક કાર્યો છે, વૈદિક કર્મો છે, એની અંદર ભૂલો તો થવાની જ છે, જ્ઞાન રહેલું જ છે. અને એ ભૂલો જો થાય તો એને અનુસાર જે પાપ વગેરે ઉત્પન્ન થાય. ક્ષતિ, દાખલા સામાન્ય પૂજા કરીએ છીએ એમાં કેટલી આપણે ક્ષતિ રહી જાય છે. એટલે આપણે બધા બહુ સ્માર્ટ છીએ, એટલે છેલ્લે પેલું પ્રાયશ્ચિત કરી લઈએ છીએ. પ્રાયશ્ચિત કરીને આપણે માનીએ છીએ કે આપણે એમાંથી મુક્ત બન્યા. સારું છે, સારું જ છે, પ્રાયશ્ચિતથી ઘણો ફેર પડે છે. પરંતુ કહેવાનો આશય એવો છે કે કોઈ પણ પુણ્ય કર્મની અંદર પણ પાપ કર્મ થઈ જાય છે, પાપ ઉત્પન્ન થઈ જાય છે. કહેવાય છે પુણ્ય કર્મ, પરંતુ પાપ ઉત્પન્ન થઈ જાય, કારણ કે આ મનુષ્યનું જ્ઞાન મર્યાદિત છે. એનીવે એટલે જરૂર આપણે આપણી એલર્ટનેસ, સાવધાનીને કારણે જે તે કર્મની અંદર પાપ ઉત્પન્ન ન થાય એના માટે સાવધાન જરૂર બની શકીએ, એટલે એ રીતે ઘટાડી શકીએ.
પાપમાંથી બિલકુલ મુક્ત ન થઈ શકે, ન થઈ શકે. કેટલા પાપ કર્મો આપણાથી એમને એમ થઈ જતા હોય છે. એટલે એ વાસ્તવની અંદર પુણ્ય જે છે, કામ્ય કર્મ તમે કરવાના જ છો, માટે ભવિષ્યમાં પુણ્ય ઉત્પન્ન થશે. અને આ બધા નિષિદ્ધ કર્મો છે જે ના પાડી છે એવા કર્મો થઈ જશે ને એને કારણે પાપ ઉત્પન્ન થશે. અને માટે વાસ્તવની અંદર પુણ્ય અને પાપ ભવિષ્યમાં ઉત્પન્ન નહીં થાય, એને માટે જન્મ નહીં લેવો પડે. આ વાત તમારી બધી પેપર પર સારી છે એમ કહી દીધું આચાર્ય. અને પછી આચાર્ય, હવે એ તો ભવિષ્યની વાત થઈ, પછી આચાર્યએ ભૂતકાળના કર્મો તરફ નજર નાખીને કહે છે, જુઓ અમે તમને બતાવીએ કે ભૂતકાળમાં તમે કરેલા પુણ્ય પાપ જે છે એને પણ તમે ભોગવવા માટે એક જન્મ સફિશિયન્ટ નથી. એ વસ્તુ સમજાવે છે, કારણ કે તમારા મનમાં આ જ વસ્તુ આવી હશે કે આ સ્વામીજી ચાલો ભવિષ્યની વાત જવા દો, પણ ભૂતકાળનું કરેલું આટલા જન્મોનું બધું શું, એક જન્મમાં થોડું જતું રહે આમને. બસ એ જ વસ્તુ આચાર્ય હવે સમજાવે છે કે આચાર્ય કહ્યું કે ચાલો તમારી વાત હું સ્વીકારી લઉં છું કે ભવિષ્યમાં એક પણ ભલે આટલું આત્મજ્ઞાન હોય છતાં પણ એક નાનું કામ્ય કર્મ નહીં કરે. અને એ પણ હું સ્વીકારી લઉં છું, શક્ય જ નથી પરંતુ સ્વીકારી લઉં છું કે એક પણ નાનામાં નાની ભૂલ પણ હવે ભવિષ્યમાં નહીં કરે જેથી પાપ ઉત્પન્ન થાય. ચાલો પુણ્ય પાપ બિલકુલ ઉત્પન્ન નહીં થાય, પણ આ ભૂતકાળના કર્મોનું શું કરવાનું? હવે જે ઓલરેડી થઈ જ ચૂક્યું છે એ તો આવવાનું જ છે હવે, એમાં કોઈ. એટલે વાસ્તવની અંદર બે કે ત્રણ એવા શ્લોકો જ છે જે બહુ સ્પષ્ટપણે બતાવે છે કે તમે કરેલા કર્મો જે છે એ વાસ્તવમાં કર્મોનું ફળ ભોગવવા માટે આ પછીનો જન્મ કે પછી આ આખું સૃષ્ટિ જતી રહે ને નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે તમારા પેલા કર્મો હાજર છે જે તમને નવો પાછો જન્મ વગેરે આપે, નવું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર ઉત્પન્ન થાય. અર્થાત કર્મકોટી શતૈ અપી, વાસ્તવની અંદર એટલે અનેક કોટી શત, એટલે બધા કોટી એટલે આમ તો કરોડ, એટલે કરોડો વર્ષો પછી પણ આ કરેલું ભૂતકાળના કર્મો તો તમારો સાથ મતલબ છોડવાના જ નથી. આ તમને જન્મ અપાવીને એ ભોગવાવડાવશે તમારી પાસે સુખ દુઃખ વગેરે. એટલે એ આચાર્ય કહે છે એ તો અઘરી વસ્તુ છે. પૂર્વ પક્ષી કહે છે ના 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 ના, એ તો બધા ભોગવી લેવાના ભૂતકાળના કરેલા કર્મો છે. એટલે પણ આચાર્ય કહે છે કે વાસ્તવમાં આ બધું થઈ ચૂક્યું પહેલાં સહેજ, એટલે આ તમને યાદ કરાવું છું. તો એટલે આચાર્ય કહે છે કે વાસ્તવ ભૂતકાળમાં કરેલા તો બધા અનેક છે, અનેક જન્મોના અનંત કર્મો છે, એ બધા એક જન્મમાં કેવી રીતે ભોગવાય? અને પાછું બીજો મહત્વનો મુદ્દો જે આચાર્ય ચર્ચા નથી કરતા પણ આપણે સમજી શકીએ એમ છે કે કર્મો એવા કરેલા છે કે એ કર્મો મનુષ્ય જન્મ થકી પાછા ના ભોગવાય, એના માટે જુદો દેહ લેવો પડે. એ તો છે, આપણે નથી ઘણીવાર કહેતા કે ભાઈ એણે એવા કર્મ કર્યા હોય કોઈ સ્વામીજી તો પછી એને આ મનુષ્ય જન્મ જતો રહે, પછી મચ્છરનો જન્મ મળી શકે? મળી જ શકે ને. એટલે એવા કર્મો છે જે મચ્છર શરીર થકી ભોગવવા પડશે, એવા કર્મો છે જે હાથીના શરીર થકી કે વાઘના શરીર થકી કે પછી વાયરસના શરીર થકી. એટલે વાસ્તવની અંદર તમે કહો છો કે આ ભૂતકાળના બધા જ કર્મો આ મનુષ્ય જન્મ અત્યારે ભોગવી લો, એ શક્ય જ નથી, કારણ કે કર્મો જ અનેક પ્રકારના છે જે ભોગવવા માટે જે તે પ્રકારનું શરીર લેવું પડે. અને માટે આ બધી તમે આ પ્રકારની જે વાતો કરો છો એ બધી પેપર પરની છે. ભૂતકાળના કર્મોને આ જન્મમાં ભોગવી લો સુખ દુઃખના રૂપમાં, એટલે છેવટે કર્મ ઝીરો થઈ જાય, ભવિષ્યનું કશું ઉત્પન્ન થતું નથી વગેરે વગેરે. એટલે એ તો ચાલો એ આર્ગ્યુમેન્ટ અહીંયા દેહવાળો આર્ગ્યુમેન્ટ નથી કર્યો, અનેક પ્રકારના દેહો પ્રાપ્ત કરવા પડે, અનેક પ્રકારના જન્મ લેવા પડે. હવે તમે એ જ વિચારો ને એવું પુણ્યકર્મ કર્યું હોય તો એને કારણે એને આ મનુષ્ય શરીરથી એ પુણ્ય ન ભોગવી શકે, દેવ શરીર લેવું પડે. જાણીએ જ છે તો આપણે દેવ શરીર જોઈએ, તેનો અર્થ કે ભાઈ નવો જન્મ તો આવ્યો જ ને. તો પછી એવું પાપ કર્મ પણ હોય ને એને ભૂતકાળનું, તો એને ભોગવા માટે કોઈ અધોયોનીમાં જવું પડે. માટે મનુષ્ય શરીર થકી બધા જ ભૂતકાળના કર્મો ભોગવી લેવાય એવું તો શક્ય નથી. બહુ સરળ સિમ્પલ આર્ગ્યુમેન્ટ છે, બધા કોમન સેન્સ આર્ગ્યુમેન્ટ છે. આ બિલકુલ કોમન સેન્સથી ચાલે છે અત્યારે બધું. પછી આગળ કહેવાના છે કે શાસ્ત્રમાં જ કોઈ પ્રમાણ નથી, એ કહેશે હવે હમણાં 83મા શ્લોકમાં જ કહેશે. એનીવે પછી પૂર્વપક્ષી કહે છે ઓલ રાઈટ, આ જેટલા કર્મો મેક્સિમમ છે આ મનુષ્ય જન્મમાં હું ભોગવી લઉં. બોલો બારોબાર કઈ રીતે? પછી જે ન ભોગવી શકાયા એ બધાને હું આ જન્મની અંદર જ એનું નિરાકરણ કરી નાખું, ભોગ્યા વગર, ન્યુટ્રલાઇઝેશન. એટલે એવા કર્મો એની સામે કાઉન્ટર કર્મ એવા કરું કે જેને કારણે પેલું ભૂતકાળનું પાપ હોય એ જતું રહે.
એવા પ્રકારના કર્મ કરો કે ભૂતકાળનું પુણ્ય પણ જે છે એની સામે એ જતું રહે, મારે ભોગવવાની જરૂર ન રહે, અને બાકીના જે થોડા ઘણા છે એ આ જન્મમાં ભોગવી લો, એમ કરીને પાછું નિરાકરણ કરી નાખે. આચાર્ય કે છે આવું કેવી રીતે બને? ભૂતકાળના કર્મોને ભોગવ્યા વગર એવું તો એની સામે કોઈ કાઉન્ટર કર્મ કરીને એને 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 ન્યુટ્રલાઇઝ કરી દેવું, એનું નિરાકરણ કરી દેવું, એવું કેવી રીતે બને? પૂર્વપક્ષી હસવા માંડે. એ કહે છે કે વાસ્તવમાં કેટલા આ બધા નિત્ય નૈમિત્તિક કર્મ શાસ્ત્રમાં શા માટે કહ્યા છે? આ નિત્ય નૈમિત્તિક કર્મો જે શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે એના દ્વારા ભૂતકાળના કર્મો જે છે એનું નિરાકરણ થઈ શકે. સુરેશ્વરાચાર્યજી કહે છે વાસ્તવમાં આ તમારી થિયરી જે છે એની અંદર અનેક તકલીફો છે, અમે તમને સમજાવી. હવે તમે કહ્યું કે નિત્ય નૈમિત્તિક કર્મથી ભૂતકાળના નિત્ય નૈમિત્તિક કર્મ કરો એટલે પુણ્ય જ ઉત્પન્ન થવાનું છે. નિત્ય નૈમિત્તિક કર્મ કરો એટલે એક વિશેષ પ્રકારનું પુણ્ય ઉત્પન્ન થાય જે પ્રત્યવાય પાપને દૂર રાખે વગેરે. એટલે નિત્ય નૈમિત્તિક કર્મો જે છે વાસ્તવની અંદર જો ભૂતકાળના પાપને દૂર કરતું હોય, ચાલો માની લઈએ છીએ, પણ એ તમને હમણાં પૂછીશું કે એવું શાસ્ત્રમાં બતાવો કે નિત્ય નૈમિત્તિક અત્યારે કર્મ કરું તો ભૂતકાળના બધા જ પાપ કર્મો જતા રહે, એવું બતાવો શાસ્ત્રમાં પ્રમાણ. પણ ચાલો એ પછી વાત કરીએ. પરંતુ હવે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા દ્વારા ભૂતકાળનું પાપ કર્મો જે છે એને ભોગવ્યા વગર જ એનું નિરાકરણ કરી નાખ્યા. ચાલો એ પણ માની લઈએ, આચાર્ય કહે છે. પરંતુ ભૂતકાળમાં પુણ્ય કર્મો રહેલા છે એને કેવી રીતે હવે દૂર કરવા? કારણ કે એની તો એને ભોગવવા માટે પાછું નવું શરીર તો લેવું જ પડશે, સુખને ભોગવવા માટે. એ શરીર પણ એવું પ્રકારનું જોઈએ અને બધું. એટલે ભૂતકાળના પછી પુણ્યકર્મો જે છે એને વાસ્તવમાં કેવી રીતે આ નિત્ય નૈમિત્તિક કર્મો તો દૂર ના કરી શકે? કેમ ના કરી શકે? નિત્ય નૈમિત્તિક કર્મ પોતે જ પુણ્ય ઉત્પન્ન કરતું હોય તો ભૂતકાળના પુણ્યનો કેવી રીતે ભૂતકાળના પુણ્યને તો દૂર ના કરી શકે. વિરોધી હોવું જોઈએ ને, વિરોધી દૂર કરે એકબીજાને. આપણી સામે આપણો વિરોધી ઊભો હોય તો આપણે કશું કરીને એનું નિરાકરણ કરી નાખીએ. પરંતુ અત્યારે નિત્ય નૈમિત્તિક કર્મ કરો એ તો પુણ્ય ઉત્પન્ન કરે, તો એ પુણ્ય પહેલાં પુણ્યનો નાશ કેવી રીતે કરે? પુણ્ય પાપનો નાશ કરે એ માનીએ. એટલે પુણ્ય કર્મનો કેવી રીતે નાશ થાય? કારણ કે બંને સમાન છે. નિત્ય નૈમિત્તિક કર્મ પુણ્ય ઉત્પન્ન કરે, ભૂતકાળના બધા પુણ્ય છે, એટલે એ પુણ્ય પહેલાં પુણ્યનો નાશ ન કરી શકે. અને પછી આચાર્ય કહે છે વાસ્તવમાં નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એ ભલે આ પાપને આપણે નિરાકરણ કરવા માટેનો આપણે ઉપયોગ કરીએ, અત્યારે એવા કર્મો કરીએ નિત્ય નૈમિત્તિક કર્મો કે જેથી કરીને વાસ્તવમાં ભૂતકાળના પાપ કર્મો જે છે એનું ભલે નિરાકરણ કરે, પરંતુ તમે એવું જ્યારે કહી રહ્યા છો ત્યારે જ વાસ્તવની અંદર એક મોટી તકલીફ ઊભી કરો છો. કઈ તકલીફ? ભૂતકાળમાં કેટલા પાપ કર્મો કર્યા છે ખબર છે ખરી? નહીં તો ખબર નથી. તો અત્યારે તમે આટલા નાના આ એક જન્મની અંદર અને હમણાં તે કદાચ શરૂ કરો આજથી, અને તમારાથી જે હવે 20-25 વર્ષ થાય, અતિવૃદ્ધ હોય તો કદાચ ના કરી શકે આ સંધ્યાવંદનને ફલાણું નાન તેન. ચાલો માની લો આખી જિંદગી કરે છે, માની લો આખી જિંદગી નિત્ય નૈમિત્તિક હવે કર્મ કરે અને એનાથી જે પુણ્ય ઉત્પન્ન થાય એનાથી ભૂતકાળના આટલા અનેક જન્મોના પાપ કર્મો જે છે એનો નાશ કેવી રીતે થાય? કેવી રીતે નાશ થાય? સમજાવો તો જરા. પૂર્વ પક્ષી પાસે જવાબ જ નથી. એટલે વાસ્તવની અંદર એક જન્મની અંદર આવા પ્રકારના નિત્ય નૈમિત્તિક પુણ્ય કર્મ કહી લઈએ આપણે એને, નિત્ય નૈમિત્તિક કર્મો દ્વારા અનેક જન્મોના પાપ કર્મો જે છે એનું નિરાકરણ કેવી રીતે થઈ જાય? અને માટે કેમ કે અનબેલેન્સ છે ને, પેલા અનંત જન્મો છે અને આ એક જ જન્મના થોડા ઘણા નિત્ય નૈમિત્તિક શક્ય જ નથી. એટલે હવે આ સંબંધ ગદ્ય 83મા શ્લોકનું જે છે એની અંદર આચાર્ય બીજું પણ એક પૂર્વપક્ષની સામે દલીલ કરે છે કે વાસ્તવની અંદર આ તમે બધું જે બોલી ગયા એના માટે કોઈ પ્રમાણ છે? શાસ્ત્રની અંદર કહ્યું છે કે અત્યારે જે નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ આપણે એના દ્વારા ભૂતકાળના બધા જ પાપ કર્મો નાશ થઈ જાય એના માટે કોઈક શાસ્ત્રમાં કોઈ વિધાન છે? તો ચાલો માની લઈએ. એટલે વાસ્તવની અંદર એવું રહેલું નથી. હવે જુઓ તમે 83મા શ્લોકનું જે સંબંધ ગદ્ય છે એમાં એ વસ્તુ કહે છે પ્રમાણ અભાવા છે. એટલે કોઈ વૈદિક પ્રમાણ, શાસ્ત્રનું પ્રમાણ નથી કે જે કહેતું હોય કે નિત્ય નૈમિત્તિક એક જન્મના, આ જન્મના નિત્ય નૈમિત્તિક કર્મ ભૂતકાળના અનેક જન્મોના પાપ કર્મો જે છે એનું નિરાકરણ કરી દે, ભોગવ્યા વગર, દુઃખ ભોગવ્યા વગર જ એનું બધાનું નિરાકરણ કરી નાખે એવું કોઈ પ્રમાણ શાસ્ત્રની અંદર હોય તો કહો.
પણ આચાર્ય જાણે જ છે, પોતે જ મીમાંસક હતા, એમને ખબર જ છે, એટલે કે છે પ્રમાણ અભાવ. એનો અભાવ, પ્રમાણ એના માટે કોઈ પ્રમાણ જ નથી, શાસ્ત્રનું એવું કોઈ વાક્ય જ નથી જે આ વસ્તુ કહેતું હોય. એટલે કથમ એટલે કેવી રીતે, એટલે આચાર્ય કહે છે કે હું તમને આજે કહી રહ્યો છું પ્રમાણ અભાવ, એનો એવા પ્રકારના વૈદિક એવા પ્રકારનું વેદની અંદર વાક્ય જ નથી જે આ કહેતું હોય કે નિત્ય નૈમિત્તિક કર્મો બધા જ પૂર્વના પાપ કર્મોનો નાશ કરી નાખે, એવું વાક્ય નથી. એ હું એને એ જે કહું છું એના માટે તમને કારણ આપું છું. એટલે 83મા શ્લોકમાં કહે છે પાપાપનુક્તયે વાક્યાત પ્રાયશ્ચિત્તમ યથા તથા ગમ્યતે કામ્યહાનાર્થમ નિત્યમ કર્મ ન વાક્યતઃ. પાપાપનુક્તયે, પાપ અપનુક્તયે, અપનુક્તિ એટલે દૂર કરવું, એલિમિનેશન. પાપ અપનુક્તયે ચતુર્થી વિભક્તિ, પાપની પૂરેપૂરી નિવૃત્તિ, એટલે કે આપણે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. ભૂતકાળમાં કરેલા બધા જ પાપ કર્મોની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત્તમ, પ્રાયશ્ચિત કર્મ જે છે એ જરૂર મદદ કરે. વાક્યાત, વાક્યાત એટલે વાક્ય, વેદનું વાક્ય, વેદની અંદર પ્રમાણ, મતલબ વેદમાં એવું વાક્ય છે કે પ્રાયશ્ચિત કર્મ અત્યારે કરીએ તો ભૂતકાળના પાપ કર્મો જે છે એને આપણે જરૂર એને નિરાકરણ કરી શકીએ. યથા તથા, તેવી જ રીતે, કામ્યહાનાર્થમ, ભૂતકાળની અંદર કરેલા પુણ્ય કર્મો જે છે, કામ્ય કર્મો એટલે અહીંયા કામ્યનો અર્થ પુણ્ય ગણવાનો, હાનાર્થમ એને દૂર કરવા માટે, હાનાર્થમ એટલે ફોર ધ સેક ઓફ, એટલે એની એ વસ્તુ એની નિવૃત્તિ માટે, ભૂતકાળમાં કરેલા પુણ્ય કર્મોની નિવૃત્તિ માટે નિત્યમ કર્મ ગમ્યતે, નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ વાસ્તવમાં કામ કરશે. ન વાક્યતઃ, આવું કોઈ વેદની અંદર પ્રમાણ જોવા મળતું નથી. તમે સમજો છો હું શું કહેવા માગું છું તમને. મેં પહેલાં એમ કહ્યું કે નિત્ય નૈમિત્તિક કર્મ દ્વારા પુણ્ય ઉત્પન્ન કરીને ભૂતકાળના બધા જ પાપ કર્મોની નિવૃત્તિ ન થઈ શકે. અહીંયા આચાર્ય કહે છે કે વાસ્તવની અંદર એટલે અત્યારે આ નિત્ય નૈમિત્તિક કર્મ કરીને, પુણ્ય કર્મ કરીને ભૂતકાળના પુણ્ય કર્મો જે છે એને દૂર કરી શકાય એવો કોઈ વેદની અંદર વાક્ય જણાતું નથી. ન વાક્યતઃ ગમ્યતે, એટલે આવું કંઈ આપણે વેદની અંદર વાક્ય હોય કે અત્યારે નિત્ય નૈમિત્તિક કર્મ કરો, આ ફલાણું કર્મ કરો તો ભૂતકાળના બધા પુણ્ય કર્મોની નિવૃત્તિ થઈ જશે ભોગવ્યા વગર, એવું કોઈ વાક્ય મળતું નથી. એટલે નિત્ય નૈમિત્તિક કર્મ કરીને ભૂતકાળનું પાપ પૂરેપૂરું નહીં, પરંતુ ભૂતકાળનું પાપ જે છે કંઈક અંશે નિવૃત્ત કરી જ શકાય છે ને, એના માટે તો સંકલ્પ કરીએ છીએ ને આપણે. મમોપાત્ત સમસ્ત દુરિત ક્ષય દ્વારા, આવું બોલીએ છીએ. મમ ઉપાત્ત, ઉપાત્ત એટલે મેં કરેલા, મેં કમાયેલા, કરેલા. મમ ઉપાત્ત, મારા દ્વારા જે મેં અનેક ભૂતકાળમાં પાપ કર્મ કરેલા છે, કારણ કે કહે છે મમ ઉપાત્ત સમસ્ત દુરિત, દુરિત એટલે આ પાપ કર્મ, ક્ષય દ્વારા એનો ક્ષય કરો. અત્યારે હું આ પૂજા કર્મ કરું છું એના દ્વારા એ મારા ભૂતકાળમાં પાપ કર્મો જે છે એનો ક્ષય કરો કરે, પરંતુ બધા તો ન જ કરી શકે, એ તો આપણે જાણીએ છીએ. એટલે ચાલો, પણ છતાંય આચાર્ય કહે છે કે વાસ્તવની અંદર આવું આ જે છે આ નિત્ય નૈમિત્તિક કર્મો જે છે એને આપણે આ રીતે પ્રાયશ્ચિત કર્મના રૂપમાં લઈ શકીએ કે એના દ્વારા આપણે ભૂતકાળના પાપ કર્મોની નિવૃત્તિ કરી શકીએ ને એ રીતે પ્રાયશ્ચિત કર્મ બને. પરંતુ વાસ્તવની અંદર એ નિત્ય નૈમિત્તિક કર્મને સામાન્ય પ્રાયશ્ચિત કર્મ કહીએ, અને વિશેષ પ્રાયશ્ચિત કર્મ પણ છે પાછા. ચાલો એ જોડે તમને કહી દઉં. નિત્ય નૈમિત્તિક કર્મ કરો તમે, રોજે રોજ સંધ્યાવંદન ગાયત્રી વગેરે કરો, જે લોકો કરી શકતા હોય એની વાત છે. તો બહેનો માટે ગાયત્રી છે, સ્માર્ત ગાયત્રી છે, પેલી શ્રૌત ગાયત્રી, એ લોકો યજ્ઞોપવિત ધારણ કરતા હોય એ લોકોને માટે શ્રૌત ગાયત્રી, શ્રુતિ મારેલી ગાયત્રી, એ આપણો ગાયત્રી સવિતૃ મંત્ર જે કહીએ છીએ તે. અને બહેનો માટે સ્માર્ત ગાયત્રી છે. પણ એનીવે એની ચર્ચા અત્યારે. પરંતુ એટલે નિત્ય નૈમિત્તિક કર્મ જે છે વાસ્તવની અંદર એ ભૂતકાળના પાપ કર્મને કંઈક અંશે, મતલબ એની નિવૃત્તિ કરવા માટે એ પ્રાયશ્ચિતના રૂપમાં લઈ શકાય, સામાન્ય પ્રાયશ્ચિત કર્મ કહેવાય. વિશેષ પ્રાયશ્ચિત કર્મો જે છે એ બધા, વિશેષ પ્રાયશ્ચિત એટલે ષષ્ઠબ્દ પૂર્તિ લો, 60 વર્ષે જે કર્મ કરો તમે એ ષષ્ઠબ્દ પૂર્તિ કરવા જોઈએ.
કારણ કે એટલે હવે એના કોન્ટેક્સમાં તમને જરા વાત કરી દઉં. વૈદિક લોકોએ ષષ્ઠબ્દ પૂર્તિ કરવી જોઈએ, ઉજવવી જોઈએ એમ નથી કહેતો, હં સમજો. લોકો ઠઠાડો કરે છે એવો ઠઠાડો કરવાની જરૂર નથી. અનેક ઠઠાડા કરે છે લોકો. હા, એટલે ષષ્ઠબ્દ પૂર્તિના નામે એક જરા પોતાનું આમ દેખાવ, હું એની વાત નથી કરતો. એ ધાર્મિક કાર્ય ષષ્ઠબ્દ પૂર્તિ જે છે વાસ્તવમાં કરવો જોઈએ, કારણ કે વ્યક્તિએ વાનપ્રસ્થમાં પ્રવેશ કર્યો છે, અને વાનપ્રસ્થમાં પ્રવેશ કર્યો એટલે હવે એણે ઉપાસના કરશે ને ત્યાર પછી સંન્યાસ એટલે કે આ જ્ઞાન, મતલબ એટલે આખું જીવન હવે એનું બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી બિચારો ગૃહસ્થ તરીકે સવારથી સાંજ સુધી ટિફિન લઈને, સવારે ટિફિન પકડાઈ દે પત્ની એટલે પછી, અને સાંજે પેલો કમાઈને આવે પાછો બીજે દિવસે, એટલે એનું જીવન બિચારાનું આબાદ કરે. ચાલો એનીવે, પણ હવે એ પોતાના માટે સમય ગાળશે ને, બધું પતી ગયું છે. દીકરા દીકરીઓને ભણાવી દીધા કે લગ્ન કરાવી દીધા, જે કર્યું હવે વાનપ્રસ્થમાં પ્રવેશે છે, અને પછી એ સંન્યાસ એટલે હવે ઉપાસના જીવનની અંદર એ ધાર્મિક જીવન, ઈશ્વર ઉપાસના, અને પછી જ્ઞાન પ્રાપ્ત કરવું, આધ્યાત્મિક જીવન. હવે એના માટે એની પાસે જે ઉપલબ્ધ છે મન, એ મનને તૈયાર કરવું પડશે, કારણ કે હવે તો બધું પોતાના માટે છે. એ મનને તૈયાર કરવું એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ. એ સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્ત ન હોય, ઓછી હોય, તેની સામે અનેક અવરોધો છે, નક્કી થઈ ગયું. તો એ અવરોધોની નિવૃત્તિ માટે ષષ્ઠબ્દ પૂર્તિ કર્મ છે. ષષ્ઠબ્દ પૂર્તિ એ 60માં, ષષ્ઠબ્દ પૂર્તિ એટલે સમજો છો ને, ષષ્ઠી અબ્દ, ષષ્ઠી એટલે 60, અબ્દ એટલે વર્ષ. ષષ્ઠબ્દ પૂર્તિ એટલે એના માટે એના બધા પૂર્તિ કર્મ છે, અર્થાત એ બધાની, એટલે હવે એનું જીવન જે એનું છે એના માટે સાધન ચતુષ્ટય સંપત્તિની આવશ્યકતા છે. એની સામે અનેક અવરોધો છે. એ અવરોધોની નિવૃત્તિ માટે એ જે કંઈક ધાર્મિક જે યજ્ઞ વગેરે બધું જે રહેલું છે એ જરૂર કરવું જોઈએ. ઠઠાડો કરવાની જરૂર નથી. લોકો તો એટલો ઠઠાડો કરે છે કે ના પૂછો વાત. અનેક પ્રકારના ઠઠાડા જે કરે છે એમાંથી દૂર રહેવું જોઈએ. અને તો પછી મતલબ કે તો એને આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય એ વિશેષ પુણ્ય વગેરેથી, અથવા એમ ગણો કે એ ષષ્ઠબ્દ પૂર્તિ પ્રાયશ્ચિત, વિશેષ પ્રાયશ્ચિત કર્મ છે, જેના દ્વારા પેલા અવરોધો જે છે ભૂતકાળના પાપ કર્મ, અવરોધો એટલે પાપ જ, એની નિવૃત્તિ થાય. એવું એવું અતિરુદ્ર છે, મહારુદ્ર. મહારુદ્ર એટલે આ રુદ્ર, આપણે જે રુદ્રમ છે ને એ રુદ્ર દ્વારા, રુદ્ર મતલબ કે એના દ્વારા યજ્ઞ, રુદ્ર યાગ કરતા હોય છે. મહારુદ્ર એટલે બહુ અતિ અતિ આ બધા આ મહારુદ્ર અતિરુદ્ર જે હું તમને કહી રહ્યો છું એ તો ઘણો મોટો અંશ પાપ કર્મોનો ભૂતકાળનો દૂર કરે છે. જબરજસ્ત, એમાં કોઈ શંકા જ નથી. આમે રુદ્રમ મેં તમને પહેલાં કહેલું જ છે કે રુદ્રમ નો પાઠ કરવો એ જ મોટું પ્રાયશ્ચિત છે ભૂતકાળના પાપ કર્મો. તો એ રુદ્રમના ઋચાઓ સાથે યજ્ઞ કરવો અને વિશેષ, અને એમાંય પાછું આવો મહારુદ્ર અતિરુદ્ર જે કરતા હોય છે એ લોકોના જીવનમાંથી ઘણા બધા અવરોધો જતા રહે છે, ઘણા બધા. એટલે બધું બહુ સિરિયસ વસ્તુઓ છે બધી. એનીવે આ બધા વિશેષ પ્રકારના પ્રાયશ્ચિત કર્મો છે. સામાન્ય પ્રાયશ્ચિત મેં તમને કહ્યું પ્રમાણે આપણા નિત્ય નૈમિત્તિક કર્મ, સંધ્યાવંદન, ગાયત્રી આતે, કે જે રોજનો આપણે જપ કરતા હોઈએ કે પૂજા કરતા હોઈએ, મમોપાત એટલે તો સંકલ્પ કરીએ છીએ. એટલે નિત્ય નૈમિત્તિક કર્મોથી પણ ભૂતકાળના પાપ કર્મો છે એનો થોડો ઘણો અંશ દૂર થઈ શકે, જેને સામાન્ય પ્રાયશ્ચિત કર્મ મેં કહ્યું, નિત્ય નૈમિત્તિક કર્મો. અને વિશેષ પ્રાયશ્ચિત કર્મ આવા ષષ્ઠબ્દ પૂર્તિ, અતિરુદ્ર યાગ, મહારુદ્ર યાગ વગેરે વગેરે. લઘુરુદ્ર પણ કરતા હોય છે કેટલાક લોકો. લઘુરુદ્રમાં એકાદશ આવર્તન હોય છે. આ રુદ્રમની અંદર 11 અનુવાક રહેલા તમે જાણો છો, અને એ આખા 11 અનુવાક સહિત યજ્ઞ કરો. ઋચાઓમાં દરેક વખતે એને સ્વાહા વગેરે બધું એનું છે, અને અથવા પાઠ કરો. ચાલો, તો એ વાસ્તવમાં એકવાર પાઠ થયો ને એ 11 અનુવાકનો. આવી રીતે 11 વાર પાઠ કરો, હા, તો એ લઘુરુદ્ર બને. અને આવી રીતે 1001 વાર, એટલે પછી એને મહારુદ્ર, પછી 1,01,000 અતિરુદ્ર, એવું બધું ગણવામાં આવે છે. ઇન શોર્ટ, રુદ્રમ, આવું મારું કંઈક કહેવાનો આશય નથી કે તમે લોકો આ કરો જ, પણ કહેવાનો આ તો હવે આ ચર્ચા થઈ રહી છે એટલે હું કહું છું. રુદ્ર જે પાઠ છે કે રુદ્રની ઋચાઓ સહિતનો યજ્ઞ જે છે, જે મહાદંશે આપણા શ્રાવણ મહિનામાં ઘણા લોકો કરતા હોય છે, એ વાસ્તવની અંદર મહાન પ્રાયશ્ચિત છે. અને એમાંય પાછું આ પ્રકારે
વધારે વાર કરો, આ તે બધું અતિરુદ્ર મહારુદ્ર વગેરે. તો એ ઘણા બધા જીવનના જે ભૂતકાળની અંદર જે બહુ સિરિયસ કહી શકાય એવા જે પાપ કર્મો જે છે એ પાપ કર્મોનું તમે ભોગવ્યા વગર જ એનું નિરાકરણ કરી શકો છો, એવું છે. એનીવે ચાલો, એટલે આ અતિરુદ્ર મહારુદ્ર બધા સેલિબ્રેશન નહીં, સોશિયલ ગેધરિંગ, સોશિયલ ગેટ ટુગેધર. કેવી રીતે અમારા સામે એકબીજાને મળવું, એટલે અમે કોઈ આ મહારુદ્ર રાખી દીધો એટલે બાને બધાને એકબીજાને મળાય. આવા પર્પઝ નહીં ભાઈ, આવા પર્પઝથી નહીં. તમારું ધ્યાન જે તે આ કાર્યક્રમ એરેન્જ કરવા પાછળનું લોકોને મળવાનું છે કે લોકો સાથેનો એક કોન્ટેક્ટને વળી પાછો રિફ્રેશ કરવાનું છે કે પછી આ ધાર્મિક કાર્ય કરવાનું છે. અને બહુ અનફોર્ચ્યુનેટલી આ મને તક છે એટલે હું કહી દઉં છું, મહદઅંશે લોકો આવા બધા કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમોનો ઉદ્દેશ સામાજિક સંબંધો માટે કરે છે. આ બહુ એમાં પછી વળતર નથી, ખર્ચો કર્યો ઘણો, પણ જે મુખ્ય ઉદ્દેશ હતો એ બર નહીં આવે. આ બધા કર્મના નિયમો છે ને આની અંદર આપણે જેટલો એનો શ્રદ્ધા સહિત સ્વીકાર કરી લે એટલું સારું છે, કારણ કે આ બધા અફર નિયમો છે, આમાં કશું થઈ શકે એમ એવું છે જ નહીં. આ બધાને ઓર્ડર કહેવામાં આવે છે. આ ઈશ્વરની અભિવ્યક્તિ છે આ કર્મનો નિયમ પણ, અને માટે આમાં કોઈ બાંધછોડ કશું થઈ શકે એવું જ નથી. આમાં કોઈ કશું કરી શકે એમ જ નથી. જીવ અસહાય જ છે એના માટે, બિલકુલ. આ રીતે અજ્ઞાન હશે તો જીવ અસહાય જ રહેવાનો છે, કરતા ભોગતા તરીકે એણે કરેલું ભૂતકાળનું બધું એણે ભોગવવું પડવાનું છે. આમાં કોઈ શંકા જ નથી. જેવી રીતે આ નિયમો છે, જેમ વિજ્ઞાનના નિયમો છે, એનાથી એક બાઉન્ડ્રી ક્રોસ કર્યા પછીનો નિયમ છે. વિજ્ઞાન જે તે બધી વસ્તુનું કારણ આપી દે છે, પણ વિજ્ઞાન આ કારણ ન આપે કે છેવટે કર્મ કારણ છે. જીવનની અંદર જે પરિસ્થિતિ છે એના માટે કર્મ કારણ છે એ શાસ્ત્ર કે એ બાઉન્ડ્રીની અંદર રહીને પેલા લોકો કામ, એક જીન્સને કારણે છે, અને તમારા ફલાણા કારણે છે, અને ઢીકણાને કારણે છે, આ તમને થયું એ આના કારણે છે. એ તો વિજ્ઞાન તો બિચારું શું કરે ભાઈ? તો મનની પણ જે બધી આપણી જાતને જે બધા લાગણીઓ ઉત્પન્ન થાય છે એના માટે એ લોકો કે આ પ્રકારના કેમિકલ ઉત્પન્ન થાય છે, અને પેલાણું ઉત્પન્ન થાય છે, અને એને માટે આ કેમિકલ લો ને, એટલે દવા લો ને, એના લીધે બેલેન્સ થાય ને. કારણ કે એ લોકોને માટે કર્મ આ વિષય જ આખો શાસ્ત્રનો છે. આમાં બધું પુણ્ય પાપ ને આ ને તે બધી અદૃષ્ટ વસ્તુઓ છે, એમાં વિજ્ઞાન પડે પણ નહીં, સ્વીકારે પણ નહીં વગેરે. ચાલો, એ તો એમની પોતાની એ પ્રકારની એ જે છે બહુ ગૌરવ વસ્તુ છે એમના માટે. પરંતુ આ અદૃષ્ટ વસ્તુ માટે એ લોકો કશું બોલી જ ન શકે અને પડે પણ નહીં. એટલે શાસ્ત્ર આ બધી અપૌરુષે વસ્તુની વાત કરે, અને એના એટલે માટે આપણે દાખલા તરીકે આપણે જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ લોકો આ વસ્તુનો સ્વીકાર કરે. ઇન શોર્ટ, મેં આ તમને બંને પ્રકારના કર્મો, સામાન્ય પ્રાયશ્ચિત કર્મો અને વિશેષ પ્રાયશ્ચિત કર્મો છે એ બધું તમને સમજાવ્યું. પરંતુ એ ભૂતકાળના પાપ કર્મનો પૂરેપૂરો નાશ તો ન જ કરી શકે. સુરેશ્વરાચાર્યજી તો કહે છે, અહીંયા એમણે એમ કહ્યું કે આ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ પ્રાયશ્ચિત કર્મ ન બની શકે. શેના માટે? ભૂતકાળના પુણ્ય કર્મો માટે. કારણ કે આ પોતે જ પુણ્ય છે, તે પુણ્યનો નાશ કેવી રીતે કરે? અને માટે એ શક્ય નથી. એનીવે, એટલે વાસ્તવની અંદર પ્રાયશ્ચિત કર્મ વગેરે છે એ ભૂતકાળના પાપ કર્મને કંઈક અંશે નાશ કરે, પરંતુ એવું કોઈ વેદમાં વાક્ય નથી કે જેને કારણે નિત્ય નૈમિત્તિક કર્મો ભૂતકાળના પુણ્યનો નાશ કરી શકે. ન માટે એ તો ભોગવવા જ પડશે. અને અનેક પુણ્યકર્મોએ કર્યા હોય મનુષ્ય, અનેક યોનિઓની એટલે અનેક મનુષ્યોની અંદર અનેક પુણ્યકર્મો કરેલા હોય, અનંત છે. અને માટે એ બધાનો નાશ કેવી રીતે થશે? અને ભોગવવા માટે તો શરીર લેવું જ પડશે, જન્મ લેવો પડે. એનીવે, એટલે ભલે આચાર્ય અહીંયા પેલું ન કહેતા હોય, પણ તો આપણે આ જ વસ્તુ જાણવી જોઈએ કે ભૂતકાળના પાપ કર્મો વગેરે છે એ વાસ્તવમાં એને કદાચ કંઈક અંશે આપણે એનું નિરાકરણ કરીએ તો પણ આ ભૂતકાળના પુણ્યકર્મો જે છે એનું તો નિરાકરણ થઈ શકે એવું નથી. અને ભૂતકાળના પાપ કર્મોનું એક જ મનુષ્ય જન્મમાં પણ નિરાકરણ, એ બધી મેં તમને ચર્ચા કરી દીધી. કારણ કે જે તે પાપ કર્મ કે પુણ્યકર્મ પણ હોય એને ભોગવવા માટે મનુષ્ય શરીર કામ કરી શકે એમ નથી હોય. એના માટે અમુક વિશેષ શરીર જોઈએ, કારણ કે એવા વિશેષ કર્મો છે. એટલા માટે તો આટલી 84 લાખ યોનિઓ છે. એ નહીં તો શા માટે હોય? બધું મનુષ્ય જન્મની અંદર બધા જ પુણ્યપાપ ભોગવાઈ જતા હોય તો પછી એક જ મનુષ્ય જન્મમાં તો પછી નવા શરીરની જરૂર જ નથી. તો
તો પણ વાસ્તવની અંદર અનેક પ્રકારના શરીરો છે એ બતાવે છે કે અનેક પ્રકારના કર્મો છે, અને વાસ્તવની એટલે જે તે કર્મ આપણે કરેલા હોય પુણ્ય પાપ એને ભોગવા માટે જે તે શરીર જ લેવું પડે. અને માટે એક મનુષ્ય જન્મમાં તમે હે પૂર્વપક્ષી કહી રહ્યા છો બધું ભોગવાઈ જાય એ વસ્તુ શક્ય નથી. બહુ સુંદર આર્ગ્યુમેન્ટ કર્યો. અને હવે સંબંધ ગદ્ય છે 84માં શ્લોકનું, એની અંદર વાત કરે છે આગળ. અથ અપી સ્યાત કામ્યૈઃ એવ કામ્યાનામ પૂર્વજન્મ ઉપચિતાનામ ક્ષયઃ ભવિષ્યતિ ઇતિ તદ ન યતઃ. પૂર્વમીમાંસકે એક પેલું સોલ્યુશન આપ્યું, ઉકેલ આપ્યો. આ ભૂતકાળના પુણ્ય કર્મોની આપણે જે વાત કરી કે આ નિત્ય નૈમિત્તિક કર્મોથી ભૂતકાળના પુણ્ય કર્મોનો નાશ ન થાય, તે એટલે હવે એ ઉકેલ આપે છે. સુરેશ્વરાચાર્યજી એનો ઉલ્લેખ પહેલાં આમ તો 81માં શ્લોકના સંબંધ ગદ્યમાં પણ કરેલો છે. પૂર્વપક્ષી શું કહે છે કે એવું ના હોય કે પુણ્ય કર્મોથી ભૂતકાળના, હવે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જે પુણ્ય કર્મ કરવાથી ભૂતકાળના પુણ્ય કર્મનો નાશ ન થાય એવું ના હોય. કેમ? તો કે કાંટો કાંટાને નથી કાઢતો. જો કાંટો કાંટાને દૂર કરતો હોય તો અત્યારે કરેલા પુણ્ય કર્મોથી ભૂતકાળના પુણ્ય કર્મો નાશ પામે ને. એમાં શું? અત્યારે શું કરે બિચારો, કારણ કે એની પાસે હવે રસ્તો નથી રહ્યો. એટલે એ કંઈક ને કંઈક એટલે કે જેમ કાંટો કાંટાથી જાય છે, સમાન વસ્તુ છે ને, બંને સમાન જ છે, તો એકબીજાને દૂર કરે. તો અત્યારે કરેલા પુણ્ય કર્મોથી ભૂતકાળના પુણ્ય કર્મોનો નાશ થઈ જાય. અથ અપી સ્યાત ઇતિ. જો તમે આવો આર્ગ્યુમેન્ટ કરતા હો હે પૂર્વપક્ષી, તમે આવો ઉકેલ આપતા હો, પૂર્વજન્મ ઉપચિતાનામ કામ્યાનામ ક્ષયઃ, ઉપચિતાનામ કામ્યાનામ ક્ષયઃ નિરાકરણ. ઉપચિતાનામ જે પ્રાપ્ત કરેલા છે, શું? કામ્યાનામ પુણ્ય, ભૂતકાળના જે પુણ્યકર્મો જે છે પૂર્વજન્મ, અનેક ભૂતકાળના અનેક પૂર્વજન્મોના જે પુણ્યકર્મો જે છે એનો ક્ષય, એનું નિરાકરણ. કામ્યૈઃ એવ ભવિષ્યતિ, એ આ હવેના કામ્ય કર્મ અર્થાત હવેના આપણા ખાસ પુણ્યકર્મો જે કરીએ એનાથી એ ભૂતકાળના પુણ્યકર્મનો નાશ થઈ જાય. તન્ન, આવું ન થઈ શકે. યતઃ, યતઃ એટલે યસ્માત કારણ. અમે તમને હવે કારણ આપીએ છીએ, એ કારણથી અમે તમને સમજાવીએ છીએ. ક્યાં આપીએ છીએ કારણ? હવે 84માં શ્લોકમાં અમે તમને કારણ આપીએ છીએ એનું, જેના દ્વારા અમે તમને કહેવા માંગીએ છીએ કે અત્યારે કરેલા પુણ્યકર્મોથી, કામ્યકર્મ એટલે પુણ્યકર્મોથી ભૂતકાળના પુણ્યકર્મનો નાશ ન થઈ શકે. તમે એવું અમને સજેશન કર્યું કે કાંટો કાંટાને દૂર કરે, એટલે એવી રીતે અત્યારે કરેલા પુણ્યકર્મોથી ભૂતકાળના પુણ્યકર્મનો નાશ થઈ જાય એવું ના બને. 84મો શ્લોક. પાપમનામ પાપમભિઃ નાસ્તિ યથા એવ ઇહ નિરાક્રિયા કામ્યૈઃ અપી તથા એવ અસ્તુ કામ્યાનામ અવિરોધતઃ. જો બે કારણ આપે છે સુરેશ્વરાચાર્યજી. પૂર્વપક્ષીનો આ જે સજેશન છે, ઉકેલ, શું ઉકેલ? કે હવે ફ્રેશ પુણ્ય કર્મ કરીએ એનાથી ભૂતકાળના પુણ્યકર્મનો નાશ થઈ જાય એવું જેણે ઉકેલ આપ્યો, એ વસ્તુને એની જે દલીલ છે એનું આપણે નિરાકરણ કરીએ છીએ. એના માટે બે વસ્તુ કહીએ છીએ. પહેલું કે આવું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં પહેલાં અમને બતાવો કે અત્યારે પુણ્યકર્મ કરીએ, નિત્ય નૈમિત્તિક કર્મ ગમે તે, એનાથી ભૂતકાળના પુણ્યકર્મનો નાશ થઈ જાય. એમ કે અત્યારે દાખલા કે પૂજા કરું, આજથી સંધ્યાવંદન શરૂ કરું, કદાચ કરતો નહોતો, હવે ગાયત્રી શરૂ કરી દઉં. સમજી, ગાયત્રી કરું એટલે ભૂતકાળના એ પુણ્યકર્મ કરું, એટલે ભૂતકાળમાં મેં જે પુણ્યકર્મો કર્યા છે એનો નાશ થઈ જાય. કારણ કે પુણ્યકર્મો રહી જાય તો એને ભોગવવા માટે પાછું દેવ શરીર મળે, ફલાણું શરીર મળે, અને એમાં પાછું ભોગવવા માટે સુખા પરિસ્થિતિઓ બધી જન્મે આતે, એટલે નવો જન્મ તો આવે ને, સંસાર ચાલુ જ રહેવાનો. એટલે આ અત્યારે પુણ્યકર્મ કરવાથી ભૂતકાળના પુણ્યનો નાશ થઈ જાય એવું અમને શાસ્ત્રમાં બતાવો. આપણે પહેલું તો આ જ કહીએ છીએ. એટલે એ વાસ્તવની અંદર એ શાસ્ત્રમાં આવું કોઈ વાક્ય નથી. બીજી વસ્તુ, પુણ્ય અને પાપ અપૌરુષ એ વસ્તુ છે. એટલે શાસ્ત્ર સિવાય અન્યત્ર, એટલે કે પ્રત્યક્ષ, અનુમાન, બીજા બધા જે પ્રમાણો છે એના આધારે આ નક્કી ન થઈ શકે. કેમ? કારણ કે પુણ્ય દ્રષ્ટ વસ્તુ છે જ નહીં.
પ્રત્યક્ષ હોત પુણ્ય, દાખલા કે અત્યારે જ આપણે આ ચાલી રહ્યો છે સ્વાધ્યાય, બરાબર, આપણે એવું કહેતા હોય છે કે સામાન્ય રીતે આ શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવું એ પુણ્યકર્મ છે. તમે ને હું ગમે એટલા દૂરબીનો ગોઠવીએ ને ગમે એટલા પેલા શું કહે છે એને માઇક્રોસ્કોપ ગોઠવો, જે કરો તે પુણ્ય ઉત્પન્ન થઈ રહ્યું છે. સ્વામી બોલી રહ્યા છે અને અમે સાંભળી રહ્યા છે, એની વચ્ચે આમ પેલું પુણ્ય ઉત્પન્ન થઈને જઈ રહ્યું છે ક્યાંક અમારા ખાતામાં, એવું ક્યાંય તમને આખી જિંદગી શ્રવણ કરશો તો ખબર પડવા નથી. એટલે અદૃષ્ટ વસ્તુ છે ને. અદૃષ્ટ વસ્તુની અંદર મનુષ્યને ઉપલબ્ધ કોઈ પણ જ્ઞાનનું સાધન કામ ન કરે. પહેલાં પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે શું? આ જે ઇન્દ્રિયોથી જે જોઈએ એ બધું એનો અર્થ કે દૃષ્ટ. એટલે વાસ્તવમાં પુણ્ય પોતે અદૃષ્ટ વસ્તુ છે. માટે પુણ્ય પાપના સંદર્ભની અંદર મનુષ્ય કશું બોલી ન શકે, કશું બોલી ના શકે. એટલે કશું ના બોલી શકે એટલે શું થકે અમારું? હું તો કહું છું એમ નામની વસ્તુ જ નથી. આવું જો કહીએ ને આપણે તો મૂર્ખા ઠરીએ. લોકો આવું હતું પહેલાં કે આપણે હાથ ધોઈએ ને, સાબુથી હાથ ધોઈએ, આવું થોડા વર્ષો પહેલાંની વાત કરું છું, સાબુથી હાથ ધોઈએ એટલે આપણા હાથ ચોખ્ખા થઈ ગયા. હું તમને સાચું કહું, હવેનું વિજ્ઞાન જો તમે ભણો તો કહે છે કે હવે તમારા હાથ ધોયા પછી પણ વાસ્તવમાં બેક્ટેરિયા છે બધું, તો એ પેલા પાણીના બેક્ટેરિયા, ફલાણાના બેક્ટેરિયા એ પાછા તો અમુક તો રહી જ જાય છે. ઇન શોર્ટ, હાથ ધોયા એટલે મારા હાથ ખરેખર ચોખ્ખા થઈ ગયા, કોઈ પ્રકારના બેક્ટેરિયા કશું જ હાથમાં ન રહ્યું, એ કહેવું એ જરા મૂર્ખામી છે. સમજી ગયા? કારણ કે નવા સાધનો જ્યારે આવ્યા અને વિજ્ઞાન એવું કહેવા માંડ્યું ત્યારે હવે સમજાય છે કે આવું સ્ટેટમેન્ટ કરવા જેવું નહોતું. બસ એટલે જે તે પ્રમાણનો ઉપયોગ કર્યા વગર એ પ્રમાણથી સિદ્ધ થતી વસ્તુ વિશે તમે બોલી ન શકો. પુણ્ય પાપ નામની વસ્તુ છે જ નહીં, આવું બોલવું એ મૂર્ખામી છે. મૂર્ખામી. જેમ પેલી વ્યક્તિને આપણે મૂર્ખ કહ્યો ને, હાથ ધોયા મારા હાથ ચોખ્ખા થઈ ગયા, બેક્ટેરિયા કશું જ હાથમાં નથી, એને કહે કે જરા માઇક્રોસ્કોપ લઈ આવો અને પછી જરા આમ ફેરો, હાથ પર જ ખાલી આમ ફેરો તો તને ખબર પડશે કે હજુ બીજા કેટલાક હજારો છે અંદર. ઇન શોર્ટ, શાસ્ત્ર જેને માટે પ્રમાણ છે, કારણ કે અદૃષ્ટ વસ્તુ છે, માટે મનુષ્યને ઉપલબ્ધ જે સાધનો છે એનાથી એને જાણી જ ન શકાતું હોય તો પછી એના અસ્તિત્વ વિશે કે નાસ્તિત્વ વિશે કશું કહી ન શકાય. તમે એટલું કહી શકો કે ભાઈ મને પડેલી નથી, તમારા પુણ્ય પાપ વિશેની મને પડેલી નથી, તો દેટ્સ અ ફાઇન, પણ આવી વસ્તુ નથી એ ન બોલી શકાય. એટલે શાસ્ત્ર કહે છે કે આવી આ પ્રમાણ તો શાસ્ત્ર છે એના માટે, અને શાસ્ત્રમાં એટલે આપણે આ અત્યારે કરેલા પુણ્યથી ભૂતકાળના પુણ્યનો નાશ થાય એવું કહેવા માટે પણ શાસ્ત્ર પાસે જ જવું પડે. બીજો કોઈ છૂટકો જ નથી, કારણ કે પુણ્ય કેવી વસ્તુ છે? અદૃષ્ટ છે, અને માટે શાસ્ત્રનો સંપર્ક કરવો પડે. અને શાસ્ત્રમાં આવું કોઈ દેખાતું નથી કે હવે કોઈ કામ્ય કર્મ કરીએ કે ચાલો નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ તો એ નિત્ય નૈમિત્તિક કર્મથી જે પુણ્ય ઉત્પન્ન થાય એ પુણ્ય ભૂતકાળના પુણ્યનો નાશ કરે. એક તો નિત્ય નૈમિત્તિક કર્મથી પુણ્ય ઉત્પન્ન થાય એ વસ્તુ પહેલું તો શાસ્ત્ર કહે, અને એ પુણ્ય પછી પેલા ભૂતકાળના પુણ્યનો નાશ કરે. આ બધું કોઈ મનુષ્યની બુદ્ધિ, મનુષ્યના પ્રમાણને અંતર્ગત નથી. અને માટે શાસ્ત્રમાં વાક્ય બતાવો, અમે સ્વીકાર લઈએ છીએ. અને આના પહેલાંના શ્લોકની અંદર આપણે જોઈ ગયા કે વાસ્તવમાં એવું કોઈ પ્રમાણ જ નથી કે જેના દ્વારા નિત્ય નૈમિત્તિક કર્મો વાસ્તવમાં એ પણ કહી દીધું પહેલાંના શ્લોકમાં જ કે એના માટે કોઈ પ્રમાણ નથી કે નિત્ય નૈમિત્તિક કર્મોથી ભૂતકાળના પુણ્ય જે છે એ વાસ્તવમાં એનો નાશ થાય. હવે આચાર્ય અહીંયા છે ને એક કામ્યા નામ શબ્દ વાપર્યો, એટલે કે હવે કોઈ કામ્ય કર્મ કરીએ. ચાલો, નિત્ય નૈમિત્તિક કર્મ, પુણ્ય કર્મ, કામ્ય કર્મ એટલે પણ આવા કોઈ યજ્ઞ વગેરે કે જેમાં તમારી કામના, અને મેં કહ્યું એમાં પુણ્ય જ ઉત્પન્ન થાય. એટલે કામ્ય કર્મ જે છે, જે પુણ્ય ઉત્પન્ન કરે એ પુણ્ય ભૂતકાળના પુણ્યનો નાશ કરે એવું પણ કોઈ વાક્ય જોવા નથી મળતું. પહેલાના શ્લોકમાં કહ્યું નિત્ય નૈમિત્તિક કર્મ જે કરીએ જેનાથી પુણ્ય ઉત્પન્ન થાય એ ભૂતકાળના પુણ્યનો નાશ કરે એવું કોઈ વાક્ય નથી. અહીંયા કહીએ છીએ કે શાસ્ત્રમાં એવું પણ કોઈ વાક્ય નથી કે હવે જે કોઈ કામ્ય કર્મ કરીએ એનાથી જે પેલું પુણ્ય ઉત્પન્ન થાય એ પુણ્ય ભૂતકાળના પુણ્યનો નાશ કરે. અને માટે વાસ્તવની અંદર આ આખી વસ્તુ જ અલૌકિક છે. અલૌકિક એટલે ચમત્કારિક નહીં, લૌકિક એટલે કે મનુષ્યની બુદ્ધિને, મનુષ્યના પ્રમાણ જ્ઞાનના સાધનને ઉપલબ્ધ જ નથી એ વસ્તુ. એને આપણે એક્સ્ટ્રા સેન્સરી કહેવું હતું, કહો એક્સ્ટ્રા સેન્સરી, સુપર સેન્સરી. એટલે આપણી સેન્સીસ
ને ઉપલબ્ધ નથી આ વસ્તુ. અને માટે શાસ્ત્ર પાસે જ ગાઈડન્સ લો, પણ એને શાસ્ત્રમાં આવું કોઈ મળતું નથી. એટલે પહેલું તમે તમારા આ સજેશન છે એને નકારી દઈએ છીએ કે હવે કોઈ પુણ્યકર્મ કરવાથી ભૂતકાળના પુણ્યનો નાશ થાય, એ વસ્તુ સ્વીકારી શકાય એવી નથી, કારણ કે શાસ્ત્રમાં વાક્ય નથી. અને એવી રીતે અત્યારે જે છે વાસ્તવમાં કોઈ પુણ્યકર્મ, કોઈ પાપ કર્મ જે છે અત્યારે, એ પાપ કર્મ ભૂતકાળના પાપ કર્મ તમે નથી જ કહેવાના, પણ તમે તમને કહી જ દઈએ છીએ કે એવું કોઈ પાપ કર્મ કરીએ કે જેથી પેલા ભૂતકાળના પાપ કર્મનો નાશ થાય. જેવી રીતે કાંટો કાંટાને દૂર કરી દે છે, એવી રીતે પાપનો નાશ કરે, પુણ્યનો નાશ કરે. આવું આ બધી વાત કાંટો કાંટાને, કારણ કે કાંટો તમારી નજરમાં આવે છે, જે કાંટો પેસી ગયેલો છે એનો તમે અનુભવ કરો છો પ્રત્યક્ષ. હાથ અડો એટલે તમને ખબર પડે કે આ કાંટો અંદર બેઠેલો છે. અને બીજો કાંટો લો છે એ દ્રષ્ટ વસ્તુ છે, પુણ્ય કે પાપ અદૃષ્ટ છે, કશું બોલી શકાશે નહીં. માટે કાંટો કાંટાને જેમ કાઢે એવી રીતે પુણ્યને જ કાઢે, શક્ય નથી. બરાબર છે, પતી ગયું. આમ તો ઘણો વધારે સમય લીધો, ખાલી એક આટલું જરા ચાલો વાતી લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.